નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પ્રથમ સામયિક પરીક્ષા નજીક આવતી જાય છે તેમ તેમ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે એમની તૈયારી તો તમે સંપૂર્ણ રીતે અથવા સારી રીતે કરતા રહો છો, પરંતુ તમારી મહેનતમાં રંગ લાવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી તમારી સામે હું લઈને આવું છું શંખનાદ સિરીઝ. આ સિરીઝમાં આપણે તમારો ફેવરિટ વિષય વિજ્ઞાન વિષય કે જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ શંખનાદ સિરીઝમાં જે જુદા જુદા પ્રશ્નપત્રો છે એમનું સોલ્યુશન જોવાના છે. અગાઉના લેક્ચરમાં આપણે આ સિરીઝના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો અગાઉના પ્રશ્નપત્ર 1નું સોલ્યુશન જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આ પ્રશ્નપત્ર કેવું છે તો ગુજરાત સરકારમાંથી જે બ્લુપ્રિન્ટ આવે છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ સ્વરૂપમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રશ્નપત્રમાં આપેલા દરેક પ્રકારના પ્રશ્નો પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એમને શોધીને ગોતીને જુદા જુદા પ્રશ્નપત્રોના સ્વરૂપમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. જેમાંથી શરૂ કરીએ આપણે આ સિરીઝનું પ્રશ્નપત્ર નંબર 2, વિભાગ નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો, જેમાં દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે, કુલ ગુણ 15 હોય છે. જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, જેમાં દરેક પ્રશ્નનો 1 ગુણ, કુલ વિકલ્પ પૂછાય છે 3. પહેલા વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ એના સંપૂર્ણ પ્રશ્નો ટૂંકમાં હોય છે, માટે આ તમામ પ્રશ્નોના જવાબ તમારે નીચે ઝડપથી કોમેન્ટ બોક્સમાં આપવાના છે. શરૂ કરીએ આપણે પ્રશ્ન 1. પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા લખવાની છે, પણ પદાર્થ કયો આપ્યો છે? પાણી. ઓપ્શન એમાં આપેલું છે 2.25 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ. બીમાં આપેલું છે 3.34 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ. ઓપ્શન સીમાં છે 22.5 × 10⁴ જૂલ પ્રતિ કિલોગ્રામ. અને ઓપ્શન ડીમાં છે 33.4 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. ઝડપથી તમારો આન્સર આપજો. કયો આન્સર આવી શકે છે? તો કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર એ, એટલે 2.25 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી આગળ જોઈએ, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? એટલે સ્થાન પૂછ્યું છે રંગસૂત્રનું ક્યાં હોય. કોષ કેન્દ્રમાં, કોષ દિવાલમાં, રિબોઝોમમાં કે કણાભ સૂત્રમાં. રંગસૂત્રોનું સ્થાન ક્યાં જોવા મળે છે આપણને? ઝડપથી આન્સર આપજો. તો શું આવે છે રંગસૂત્રોનું સ્થાન? ઓપ્શન નંબર એ, એટલે કોષ કેન્દ્રમાં. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપ્યો છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એમનું ઢાળ શેનું મૂલ્ય દર્શાવે છે? અંતરનું, સ્થાનાંતરનું, પ્રવેગનું કે ઝડપનું? ઢાળનું મૂલ્ય શોધવાનું. તો શું આવે છે? ઓપ્શન સી, એટલે કયું મૂલ્ય દર્શાવશે? પ્રવેગ. ત્યાર પછી નીચેના પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? એટલે લઘુ પોષક તત્વમાં શેનો સમાવેશ થાય છે? પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક કે કેલ્શિયમ? લઘુ પોષક તત્વોમાં કયા પદાર્થોનો સમાવેશ થાય? પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક કે કેલ્શિયમ? તો કયો આન્સર આવે છે? ઓપ્શન સી, એટલે ઝીંક. ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા? એટલે ટ્રુ ફોલ્સ લખવાનું છે. પ્રશ્ન 5. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રા, જેમને ભેજ કહેવાય. ઝડપથી આન્સર લખજો. પાણીની બાષ્પની માત્રા એટલે ભેજ કહી શકાય. તો વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી નિલંબિત કણો છે એમને નરી આંખે જોઈ શકાતા નથી. નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. તો વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોય છે. સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા વધારે હોઈ શકે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. કારણ કે સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા કેવું હોય? ઓછું હોય છે, અથવા તો અંતરના જેટલું હોય છે, પરંતુ વધુ ક્યારેય સંભવી શકતું નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો, જેમના પણ 3 ગુણ છે. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની ખાલી જગ્યા દર્શાવે છે. ગલન બિંદુ શું દર્શાવે? પ્રબળતા, ધ્રુવતા કે ઘનતા? આનો આન્સર તમારે 1, 2 અને 3 સ્વરૂપે લખવાનો છે કોમેન્ટ બોક્સમાં ઝડપથી. તો શું આવે છે? ઓપ્શન નંબર 1, એટલે પ્રબળતા. ત્યાર પછી હવાને ઠંડી પાડતા. ઠંડી પાડીએ તો સૌ પ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે.
આર્ગોન, નાઇટ્રોજન કે ઓક્સિજન? કયો વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામશે? તો કયો આન્સર આવી શકે છે? ઓક્સિજન, એટલે ઓપ્શન નંબર 3. ત્યાર પછી ન્યૂટનની ગતિનો ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેમાં વેગમાનના ફેરફારનો સંબંધ દર્શાવે છે. બાહ્ય બળ અને વેગમાનના ફેરફારનો સંબંધ પહેલો, બીજો કે ત્રીજો નિયમ? કયો નિયમ આવે છે? ઓપ્શન નંબર બી, એટલે બીજો નિયમ. કારણ કે બીજા નિયમમાં જ કીધેલું છે કે એફ ચલે છે ડેલ્ટા પી, એટલે વેગમાનના ફેરફારનો દર તેના પર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ, એક એક વાક્યમાં જવાબ આપો. એના ચાર સવાલ પૂછાય છે. પ્રશ્ન નંબર 11, ઉનાળામાં માટલા અથવા તો ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? એટલે ઠંડુ શા માટે રહે? તો માટલા અથવા તો ઘડાની સપાટી પરથી પાણીના કણોનું સતત ને સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલા અથવા તો ઘડાનું પાણી કેવું હોય છે? ઠંડુ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ 12, ટિંચર આયોડીન એટલે શું? તેમનો ઉપયોગ જણાવો. ટિંચર આયોડીન કોને કહેવાય? તો આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ, જેમને ટિંચર આયોડીન કહે છે, તે કેવો પદાર્થ છે? તો તે એક એન્ટિસેપ્ટિક પદાર્થ, એટલે કે જીવાણુનાશી પદાર્થ છે, જેમનો જીવાણુનાશી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આથી જ્યારે આપણને કોઈ પણ ભાગ પર ઈજા થયેલી અથવા વાગેલું હોય, તો જ્યારે દવાખાને જઈએ છીએ, ડોક્ટર જે સાફ સફાઈમાં પદાર્થ વાપરે છે, જે ટિંચર આયોડીન હોય છે, ને આપણે ઘરે ટિંચર આયોડીનની બદલે ઉપયોગ કરીએ છીએ ડેટોલનો. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 13, પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત? પદાર્થની ગતિ છે પ્રવેગી, તો કયું બળ લાગી શકે? તો પદાર્થ જે પ્રવેગી ગતિ કરતો હોય એમના પર લાગતા બળો હંમેશા કેવા બળો હોય છે? સંતુલિત બળો. આગળ નેક્સ્ટ 14 નંબરનું, સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? અનાજનો જે આપણે સંગ્રહ કર્યો હોય તો કઈ કઈ રીતે નુકસાન થઈ શકે? તો જૈવિક પરિબળો અને અજૈવિક બંને પ્રકારના પરિબળો દ્વારા અનાજને નુકસાન થાય છે. જૈવિક પરિબળોમાં સમાવેશ થાય છે કીટકો, કોતરી ખાનારા જીવજંતુ એટલે કે ઉંદરો, આ ઉપરાંત પક્ષીઓ, ફૂગ, ઈતરડીઓ અને વિવિધ પ્રકારના જીવાણુ એટલે બેક્ટેરિયાથી નુકસાન થાય છે. ત્યારબાદ અજૈવિક પરિબળોમાં આવે છે ભેજ અને તાપમાન. તાપમાનમાં ફેરફાર થાય અને જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો પણ સંગ્રહિત અનાજ હોય છે એમને નુકસાન થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. 15 નંબરના સવાલમાં પહેલું આપેલું છે ઉર્જાઘર. ઉર્જાઘરમાં કોનો સમાવેશ થાય અથવા કઈ અંગિકાને ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે? રાજધાની, અંતઃરસ જાળ કે કણાભ સૂત્ર? તો ઉર્જાઘર તરીકે ઓળખાતી અંગિકા કઈ છે? ઓપ્શન સી, કણાભ સૂત્ર. ત્યાર પછી બીજું આપેલું છે જાળીમય તંત્ર. જાળીમય તંત્ર કોનું હોય છે? તો આવશે ઓપ્શન બી, અંતઃરસ જાળ અથવા તો અંતઃકોશ રસ જાળ. આગળ જોઈએ નેક્સ્ટ, વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે, કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હોય છે, જેમાં એક પ્રશ્નના હોય છે 2 ગુણ, એટલે ટોટલ 6 પ્રશ્નના 12 ગુણ. સવાલ નંબર 16, નીચેના વાજબીપણા માટે 2 કારણો આપો. એટલે અહીંયા 2 અવસ્થા લખેલી છે, 2 રીતો આપેલી છે, એમાં કયું કયું કારણ હોઈ શકે? પહેલું છે પાણી છે એ ઓરડાના તાપમાને હંમેશા પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે. અને બીજું એવું કીધેલું છે કે લોખંડની તિજોરીને ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. 2 પદાર્થ આપ્યા, પાણી એ હંમેશા પ્રવાહી સ્વરૂપ હોય, જ્યારે લોખંડની તિજોરી, લોખંડ છે એ ઘન સ્વરૂપ દર્શાવે છે. આવું શા માટે બની શકે છે? તો ઓરડાના તાપમાને એટલે રૂમના ટેમ્પરેચરે પાણી સરળતાથી શું થાય છે? વહી શકે છે. આ ઉપરાંત પાણીને ચોક્કસ પ્રકારનો આકાર પણ હોતો નથી. આથી ઓરડાના તાપમાને કયા સ્વરૂપમાં જોવા મળે છે? પ્રવાહી. આ ઉપરાંત લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, તેમજ તે અદબનીય હોય છે, સાથે સાથે તે દ્રઢ પણ હોય છે. વળી લોખંડનું ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાન એટલે રૂમના ટેમ્પરેચરે ઘન સ્વરૂપમાં જ જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 17, નીચે આપેલી આકૃતિ માટે A, B, C, D તથા E અવસ્થાને રૂપાંતરિત નામાંકિત કરો. અથવા તો અહીંયા જે આપણને રૂપાંતર દર્શાવેલું છે એમાં નામ આપવાનું છે. A અવસ્થા શું છે? તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય. B શું છે? તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. D શું છે? તો વાયુનું ફરી પાછું પ્રવાહી, અને D છે પ્રવાહીનું ફરી પાછું ઘન. ત્યારબાદ E અવસ્થા આપેલી છે ઘનનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય,
અને F અવસ્થા આપેલી છે વાયુનું સીધે સીધું ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય. તો ઉષ્મામાં વધારો કરવામાં એટલે ગરમી વધારીએ છીએ અને દબાણ વધારીએ છીએ તો ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય એ અવસ્થાને કઈ કહેવાય? ગલન. ફરી પાછું પ્રવાહી ઉપર ગરમી વધારીએ છીએ અને દબાણ વધારીએ તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય જેમને કહેવાય બાષ્પીભવન. વાયુનું તાપમાન ઘટાડીએ અને દબાણ ઘટાડો કરવામાં આવે છે તો વાયુનું ફરી પાછું પ્રવાહીમાં જેમને કહેવાય સંઘનન. અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય જેમને કહેવાય છે ઘનીભવન. આ ઉપરાંત ઘન પદાર્થનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય જેમને કહીએ છીએ ઉધર્વપાતન. અને વાયુનું સીધું ઘનમાં રૂપાંતર થાય તો એમને કહેવામાં આવે છે બાષ્પનું ઘનીકરણ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. નીચે દર્શાવેલા દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. અહીંયા કેટલાક પદાર્થો આપેલા છે: સોડા વોટર, લાકડું, હવા, જમીન, વિનેગર અને ગાળેલી ચા. જેમાંથી કેટલાક પદાર્થો સમાંગ મિશ્રણ છે અને કેટલાક વિષમાંગ. સમાંગ મિશ્રણ એટલે શું? તો જે જુદા જુદા પદાર્થોને મિશ્ર કરો છો તો આખું મિશ્રણ અથવા આખું દ્રાવણ એક જ દેખાય. તો જોઈએ સમાંગ મિશ્રણમાં કોનો સમાવેશ થાય? તો સોડા વોટર, ત્યાર પછી હવા, વિનેગર અને ગાળેલી ચા જેમનો સમાવેશ સમાંગ મિશ્રણમાં થાય છે. જ્યારે વિષમાંગ મિશ્રણમાં લાકડું અને જમીન વગેરે જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. કોણે કોષની શોધ કરી અને કેવી રીતે? કોષની સૌપ્રથમ શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે અને કેવી રીતે? આ સવાલ ખૂબ IMP છે, શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલા પરથી મળી આવ્યો છે. આ સેલ્યુલાનો અર્થ શું થાય છે? નાનો ઓરડો એટલે કે સ્મોલ રૂમ જેવો થાય છે. ત્યાર પછી રોબર્ટ હુક જેમણે 1665 આ રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે સૌપ્રથમ શું કર્યું? પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપ બનાવ્યું. જે માઇક્રોસ્કોપમાં એમણે ઓકના વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થતા બુચનો સૌપ્રથમ પાતળો છેદ લીધો અને છેદનું જાતે જ નિરીક્ષણ કર્યું તો એમાં એમને મધપૂડાના નાના નાના ખાના જેવી રચના જોવા મળી. જેના દરેક ખાનાને એણે શેના તરીકે નામ આપ્યું? કોષ એટલે કે સેલ તરીકે ઓળખાવેલું છે. આ ઘટના તો ખૂબ જ નાની છે પરંતુ એનું જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ વધારે અગત્યનું છે અથવા તો મહત્વનું સ્થાન ધરાવે છે. આમ રોબર્ટ હુકે અવલોકન કર્યું અને જોયું કે સજીવો સ્વતંત્ર એકમો ધરાવે છે અને આ એકમો માટે જીવ વિજ્ઞાનમાં સૌપ્રથમ શેનો ઉપયોગ કર્યો? કોષ શબ્દનો ઉપયોગ કર્યો. આમ કોષની સૌપ્રથમ શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. ક્યારે? 1665માં. અને કેવી રીતે? તો સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓકના વૃક્ષની છાલનું અવલોકન કર્યું. એમાં જે નાના નાના ખાના જેવી રચના જોવા મળી એ દરેક ખાનાને શું નામ આપ્યું? એમને કોષ નામ આપેલું છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. એટીપી જેનું પૂરું નામ થાય છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીનું પૂર્ણ નામ પણ યાદ રાખજો. એટીપીને ઉર્જાનું ચલણ કહે છે. એમની વૈજ્ઞાનિક સમજૂતી આપવાની એટલે કારણ આપવાનું શા માટે એને ઉર્જા ચલણ કહે. તો એટીપી અહીંયા પૂરું નામ આપેલું છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું ઉર્જાસભર સંયોજન છે એટલે ઉર્જા ઉત્પન્ન કરતું સંયોજન છે. કોષમાં થતી વિવિધ પ્રકારની રાસાયણિક ક્રિયાઓ માટે જે ઉર્જાની જરૂરિયાત હોય છે તો આ ઉર્જાની જરૂરિયાત આપણા શરીરમાં અથવા કોષમાં એટીપીના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ પણ એટીપી સ્વરૂપે થાય છે. આ ઉપરાંત કેટલીક ક્રિયાઓ માટે ઉર્જા મુક્ત પણ થાય છે અને ઉર્જાનો સંગ્રહ પણ એટીપી સ્વરૂપે થાય. ઉપયોગ એટીપીમાં થાય, એટીપી સ્વરૂપે મુક્ત થાય અને સંગ્રહ કરવો હોય તો પણ એટીપીના સ્વરૂપમાં જ સંગ્રહ થાય છે. આમ એટીપી એ કોષના ઉર્જા ચલણ એટલે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ શરીરમાં થતી વિવિધ પ્રકારના યાંત્રિક કાર્ય કરવા માટે થાય છે. આથી કણાભસૂત્રોમાં થતી વિવિધ પ્રકારની ક્રિયાઓ દ્વારા એટીપીનું શું થાય છે? નિર્માણ થાય છે. અને એટીપી ને ઉર્જા ચલણ તરીકે ઓળખવામાં આવે છે માટે એમનું નિર્માણ કરતા કણાભસૂત્રને ઉર્જા ઘર અથવા તો શક્તિ ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 21. દાખલો આપેલો છે એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે છે.
ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે આપણે શોધવાનું છે. તો શરૂઆતમાં આપેલું છે u બરાબર 0 એટલે પ્રારંભિક વેગ કેવો છે 0 છે. ત્યાર પછી પ્રવેગ આપેલો છે આપણને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 3 સેકન્ડ એટલે કે t બરાબર સમય આપી દીધો 3 સેકન્ડ અને અંતે વેગ શોધવાનો છે એટલે અંતિમ વેગ. તો આપણી પાસે સૂત્ર છે v બરાબર u પ્લસ at જેમાં ઉપરની કિંમત મૂકીએ u0 a બરાબર 2 અને t બરાબર 3 તો 0 પ્લસ 3 ગુણ્યા 2 એટલે 6 એટલે આપણો આન્સર શું હશે 6 મીટર પ્રતિ સેકન્ડ. આમ ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી ઢોળાવ પરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે 3 સેકન્ડ પરથી જો એમનો વેગ જોવામાં આવે તો 3 સેકન્ડ બાદ એમનો વેગ કેટલો હશે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 વૈજ્ઞાનિક કારણ આપો. શું કારણ આપવાનું છે તો ઝીણા છિદ્રોવાળી પાણી છાંટવાનું પ્રસ્તાવ સાધન અથવા તો મશીન જે ઘાસની લોન ઉપર પાણી પહોંચાડીએ કે તરત જ શું થાય છે ફરવા લાગે છે. એટલે આપણે પાણી છાંટતા હોય તો એ મશીન ફરતું હોય. શા માટે આવું થાય છે તો પાણીનું છંટકાવ સાધનનું ઘૂમવાનું અથવા તો ફરવાનું કાર્ય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર થાય છે. ત્રીજો નિયમ શું કામ કરે અહીંયા તો છંટકાવ સાધનના નોઝલમાંથી જ્યારે પાણી બહાર આવે છે ત્યારે સમાન અને વિરુદ્ધ પ્રકારનું શું લાગે છે એમની ઉપર પ્રતિક્રિયા બળ લાગે છે. તેથી પાણીના છંટકાવ સાધન ઘૂમવાનું અથવા તો ફરવાનું શરૂ કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 તફાવત આપવાનો છે. મિશ્ર પાક પદ્ધતિ અને આંતર પાક પદ્ધતિ કોને કહેવાય તો મિશ્ર પાકમાં શું હોય છે તો 2 કે 2 કરતા વધારે પાકને જો એક જ સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે તો એમને મિશ્ર પાક પદ્ધતિ કહે છે. આ ઉપરાંત 2 કે 2 કરતા વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ચોક્કસ તરહથી ઉગાડવામાં આવે. બંનેમાં સેમ જ છે 2 અથવા 2 કરતા વધારે પાક પણ આને શું છે ચોક્કસ રીતે ઉગાડવામાં આવતા નથી જ્યારે આને ચોક્કસ તરહથી એટલે અપૂર્વ આયોજન કરીને આયોજન અનુસાર ઉગાડવામાં આવે છે. ત્યાર પછી મિશ્ર પાક પદ્ધતિનો ફાયદો શું થાય છે એક પાક નિષ્ફળ થાય તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા કેવી રહે છે જીવંત રહે છે. આંતરપાકમાં બંને પ્રકારના પાકથી સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે મિશ્ર પાકમાં ઘઉં અને ચણા જેવા પાક અથવા તો ઘઉં અને રાઈ અથવા તો મગફળી અને સૂર્ય જેવા પાકોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આંતરપાક પદ્ધતિમાં સોયાબીન અને મકાઈ આ ઉપરાંત બાજરી અને ચોળા જેવા પાકનો પણ ઉછેર કરવામાં આવે છે. મિશ્ર પાક પદ્ધતિ છે એમાં જુદા જુદા પાકની અલગ હાર હોતી નથી જ્યારે આંતરપાક પદ્ધતિ છે એમાં જુદા જુદા પ્રકારના પાકની અલગ અલગ હાર હોય છે એટલે એક એક લાઈનો હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 24 વૈજ્ઞાનિક કારણ આપો. આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. શા માટે તો આપણા દેશનો દરિયા કિનારો જોવા મળે છે 7500 કિલોમીટર જેટલો લાંબો અને આ દરિયા કિનારો લાંબો તો છે સાથે સાથે ખૂબ ઊંડો પણ છે. 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. કયું વોટર છે ઇનલેન્ડ કેટલા વિસ્તારમાં 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં. ખેડૂતો સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરની જાગૃતિ આવેલી છે એટલે જુદા જુદા સભાઓ કરી પ્રવચનો કર્યા જેમના કારણે લોકોને મત્સ્ય ઉછેર પ્રત્યે માછલીઓનો ઉછેર કરવો જોઈએ એ માટે લોકોને જાગૃત કરવામાં આવેલા છે. વૈજ્ઞાનિક પદ્ધતિએ મત્સ્ય ઉછેરની તાલીમ પણ મળે છે એટલે તાલીમ આપેલી છે અને હજુ કોઈને લેવી હોય તો તાલીમ કેન્દ્રો પણ શરૂ છે. આ વિવિધ પ્રકારના કારણોને લીધે મત્સ્ય ઉછેર માટે આપણા દેશમાં પૂરતો અવકાશ છે એમ કહી શકાય છે. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ સી શું છે નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. દરેક પ્રશ્નના 3 ગુણ હોય છે કોઈ પણ 5 પ્રશ્ન લખવાના એટલે કુલ ગુણ થશે 15. જેનો સવાલ નંબર 25 W, X, Y અને Z એમ 4 પદાર્થો આપેલા છે. ખાસ ધ્યાન આપજો આવા સવાલમાં. જે પૈકી W એ ઘેરા જાંબલી રંગનો દ્વિપરમાણુ ઉધ્વપાતન પામતો ઘન પદાર્થ છે. એટલે W છે એમનું ઉધ્વપાતન થાય છે અને એનો રંગ કેવો છે ઘેરો જાંબલી. આ ઉપરાંત તેનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ આલ્કોહોલમાં દ્રાવણ બનાવો તો એ દ્રાવણ જીવાણુનાશી એટલે એન્ટિસેપ્ટિક તરીકે વાપરવામાં આવે છે. ત્યાર પછી X પદાર્થ કેવો છે તો X પદાર્થ ઘન પદાર્થ છે જે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે. ક્યાંથી પ્રાપ્ત થાય છે દરિયાની અંદરથી. તથા
દરિયામાંથી તો પ્રાપ્ત થાય છે, પણ પાણીમાં હોય તો પાણીની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. જ્યારે વાય પદાર્થ પણ કેવો છે? સફેદ ઘન પદાર્થ છે, પાણીમાં અદ્રાવ્ય છે. એક્સ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે વાય પદાર્થ અદ્રાવ્ય છે. શેના માટે વપરાય છે? તો જે કપડાં રાખવા માટેના કબાટમાં ભેજને કારણે આવતી દુર્ગંધ રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ઝેડ પદાર્થ પણ સફેદ ઘન પદાર્થ છે, જે ઉધ્વપાતન પામતો પદાર્થ છે, જે સૂકા કોષોમાં વપરાય છે. આ બધી વસ્તુ પરથી નીચેના પ્રશ્નોના નામ આપવાના. પહેલા તો આપણને એવું કીધું છે કે આ ચારે ચાર પદાર્થોના નામ આપો. એક પદાર્થ કેવો હતો? ડબલ્યુ. જાંબલી રંગનો હતો, ઉધ્વપાતન પામતો ઘન પદાર્થ, જેમનું આયોડીનમાં જો દ્રાવણ બનાવો તો જીવાણુનાશી તરીકે. એક્સ પદાર્થ ઘન છે, દરિયામાંથી મળે છે અને પાણીમાં દ્રાવ્ય છે. વાય પદાર્થ પણ ઘન છે ને પાણીમાં અદ્રાવ્ય છે. ઝેડ પદાર્થ પણ ઉધ્વપાતન પામે છે, પરંતુ એનો ઉપયોગ શેમાં થાય છે? સૂકા કોષોમાં થાય. ત્યાર પછી બીજો સવાલ આપણને શું કીધો છે? કયા કયા પદાર્થો ઉધ્વપાતન પામે છે? તો આનો જવાબ તો ડાયરેક્ટ જ મળી જાય આપણને, ડબલ્યુ અને ઝેડ. ત્યાર પછી કયો પદાર્થ કાર્બનિક પદાર્થ છે? આમાંથી કાર્બનિક પદાર્થ કયો છે એ પણ આપણે શોધવાનો છે. તો પહેલા ચારે ચાર પદાર્થોના નામ જોઈએ. તો પહેલો પદાર્થ ડબલ્યુ કયો હશે? આયોડીન, જેનું આપણે દ્રાવણ બનાવે એટલે ટિંકચર આયોડીન. હમણાં નાના સવાલમાં જ લીધું તો ટિંકચર આયોડીન, આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ, જે જીવાણુનાશી તરીકે વપરાય. એટલે એક પદાર્થ થઈ ગયો આયોડીન, જેનું અણુસૂત્ર છે I2. બીજો પદાર્થ છે પાણીમાંથી મળે છે એટલે મીઠું. પાણીમાં દ્રાવ્ય પણ થઈ જાય, દરિયામાંથી પ્રાપ્ત થાય, જેમનું વૈજ્ઞાનિક નામ શું થાય? સોડિયમ ક્લોરાઇડ. એટલે એમને રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ, જેમનું અણુસૂત્ર NaCl. ત્યાર પછી કપડાને સાચવવા માટે આપણે જે ફિનાઇલની ગોળી મૂકીએ છીએ એમને શું કહેવાય? નેફથેલિન, જેનું અણુસૂત્ર છે C10H8. ત્યાર પછી છેલ્લો પદાર્થ કીધો, જે ઘન પદાર્થ છે ને ઉધ્વપાતન પામે છે, તો એ કયો છે? નવસાર, એટલે એમોનિયમ ક્લોરાઇડ, જેમનું અણુસૂત્ર છે NH4Cl. ઉધ્વપાતન પામતા પદાર્થો કયા છે? તો આયોડીન, નેફથેલિન અને નવસાર, એટલે એમોનિયમ ક્લોરાઇડ. એટલે ડબલ્યુ, વાય અને ઝેડ જેવા પદાર્થો ઉધ્વપાતન થાય છે. આ ઉપરાંત આમાંથી કાર્બનિક પદાર્થ કયો? કાર્બનિક પદાર્થ એટલે કાર્બન જોવા મળે, તો કાર્બન તો આપણને એકમાં જ જોવા મળે છે, નેફથેલિનમાં. તો કાર્બનિક પદાર્થ કયો થઈ ગયો? વાય પદાર્થ એટલે નેફથેલિન, જેનું અણુસૂત્ર C10H8. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. વ્યાખ્યા આપો. શેની? તો પહેલી તો વ્યાખ્યા લખવાની છે નિક્ષેપણ. કોને કહેવાય? તો વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધે સીધું જ કઈ અવસ્થામાં રૂપાંતરિત થાય? ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય, તો એ ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવે છે? નિક્ષેપણની ક્રિયા. નિક્ષેપણનું બીજું નામ શું છે? વાયુનું ઘનીકરણ. હમણાં જ આપણે 2 માર્ક્સમાં જુદી જુદી અવસ્થા જોઈતી, ABCDEF. જે બીજો સવાલ જોયો તો 2 માર્ક્સનો 17 નંબરનો સવાલ, એમાં જ આવ્યું હતું. વાયુ પદાર્થનું સીધું ઘનમાં રૂપાંતર થાય તો એમને આપણે શું નામ આપ્યું હતું? વાયુનું ઘનીકરણ, જેમને અન્ય નામ શું કહેવામાં આવે છે? નિક્ષેપણ. તો શું લખી શકાય? વાયુનું પ્રવાહીમાં રૂપાંતરિત થયા વગર સીધું ઘનમાં રૂપાંતર થાય. ત્યાર પછી નેક્સ્ટ બીજી વ્યાખ્યા કઈ છે? ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાન લેવાનું છે ગલનબિંદુ, અને દબાણ લેવાનું છે 1 વાતાવરણ દબાણે. પદાર્થ કેટલો લેવાનો છે? 1 કિલોગ્રામ જેટલો પદાર્થ, કે જે પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા હોય, ઉષ્મા ઉર્જાને કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા. ગલનબિંદુ જેટલું તાપમાન, 1 વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામનો પદાર્થ, જેમને 1 કિલોગ્રામનો ઘન પદાર્થ, જેમને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જા જોઈએ, ઉર્જાને કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા. ત્યાર પછી નેક્સ્ટ સી આપેલું છે નવી વ્યાખ્યા. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? કોને કહેવાય? તો ફરી પાછું બાષ્પીભવન આવે એટલે ફેરફાર કરવાનો ફક્ત ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, 1 વાતાવરણ દબાણે, 1 કિલોગ્રામ પદાર્થને, પહેલામાં ઘનનું પ્રવાહી હતું તો આમાં શું આવશે? પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી અથવા તો જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ એના પછીનો 27 નંબરનો પ્રશ્ન, સંયોજન એટલે શું? સમજાવો. તો 2 કે તેથી વધારે તત્વો રાસાયણિક રીતે કઈ રીતે જોડાય? રાસાયણિક રીતે એકબીજા સાથે. એમનું પ્રમાણ પણ કેવું હોવું જોઈએ? ચોક્કસ પ્રમાણમાં ભેગા થાય છે અને જે નવો પદાર્થ બનાવે છે એમને શું કહેવાય? સંયોજન.
સંયોજન બનતી વખતે જે નવો તત્વો હોય છે એ તમામ પ્રકારના તત્વોના વજન પણ કેવા હોય છે? નિશ્ચિત પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપેલું છે કે પાણી એક સંયોજન છે. તો પાણીમાં કયા કયા પદાર્થ હોય? આપણને ખ્યાલ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. એ બંને તત્વો ભેગા થયેલા હોય પણ એમનું પ્રમાણ કેટલું છે? 1:8. આ એમનું દળ ચોક્કસ હોય છે, 1:8 જેટલું દળ લ્યો એટલે કે 1 હાઇડ્રોજન અને 8 ગ્રામ જેટલો ઓક્સિજન લેવામાં આવે ત્યારે જ પાણીનો એક અણુ બને છે. આમ સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મો કરતા કેવા પડે છે? અલગ. નવો પદાર્થ બને એ ઘટક તત્વોના ગુણધર્મો કરતા જુદા જુદા જ ગુણધર્મો ધરાવતું હોય છે. પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી બને છે, પરંતુ હાઇડ્રોજન અને ઓક્સિજનના એક પણ ગુણધર્મો ધરાવતું નથી. શા માટે? તો હાઇડ્રોજન કેવો વાયુ છે? તો હાઇડ્રોજનનો ઉપયોગ શેમાં થાય છે? આગ લાગી શકે છે. ઓક્સિજનનો ઉપયોગ એનાથી પણ આગ લાગી શકે છે, જ્યારે પાણીનો ઉપયોગ શેના માટે થાય છે? આગને ઓલવવા માટે થાય છે. આ ઉપરાંત સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય છે, પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી. એટલે તમે ગાળણ કરો, ગરમ કરો, એવી ક્રિયા કરો તો એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન પાણીમાંથી દૂર થઈ શકતું નથી, પરંતુ વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જેમ કે એનું વિદ્યુત વિભાજ્ય કરો તો હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટા પાડી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 28. નીચેનાને તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. કયા કયા પદાર્થો આપેલા છે? સોડિયમ, માટી, ખાંડનું દ્રાવણ, સિલ્વર, કેલ્શિયમ કાર્બોનેટ, ટીન, સિલિકોન, કોલસો, હવા, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને રુધિર. આ જુદા જુદા પ્રકારના તત્વોને જુદા જુદા પ્રકારના જે પદાર્થો આપેલા છે એમને 3 રીતે વર્ગીકૃત કરવાના છે: તત્વ, સંયોજન અને મિશ્રણ. તો જોઈએ તત્વમાં શેનો સમાવેશ થાય? તો મોટા ભાગે ધાતુ પદાર્થો હોય અથવા અધાતુ, એમનો સમાવેશ તત્વમાં થાય છે, જેમ કે સોડિયમ, સિલ્વર, ટીન અને સિલિકોન. ત્યાર પછી સંયોજન એટલે 2 પદાર્થો ભેગા થયેલા હોય, કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ. અને મિશ્રણમાં જેમાં માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર વગેરે જેવા પદાર્થો જેનું પ્રમાણ ચોક્કસ નથી, ભેગા થાય છે પરંતુ પ્રમાણ ચોક્કસ રહેલું નથી, એવા પદાર્થોનો સમાવેશ મિશ્રણમાં થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 29. માહિતીસભર નોંધ લખો. શેની નોંધ લખવાની છે? રંજક કણો, અથવા તો ટૂંક નોંધ લખો, રંજક કણો. તો રંજક કણોને અંગ્રેજીમાં કહેવાય છે પ્લાસ્ટિડ્સ, જે માત્ર ને માત્ર શેમાં જોવા મળે છે? વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતા નથી. એના જુદા જુદા 2 પ્રકારો છે. કયા? તો એક તો રંગ કણો જેમને કહેવાય છે ક્રોમોપ્લાસ્ટસ, અને રંગવિહીન કણો જેમને કહેવાય છે લ્યુકોપ્લાસ્ટર. રંગ કણો છે એમની અંદર શું ધરાવે છે? ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણને કહેવામાં આવે છે હરિતકણ. આ ઉપરાંત હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગ માટે શું ધરાવે છે? ઝેન્થોફિલ. અને નારંગી રંગ માટે શું ધરાવે છે? કેરોટીન જેવા રંજક દ્રવ્ય ધરાવે છે. 2 રંગ જ તમને અત્યારે હાલમાં આપેલા છે, પીળો રંગ અને નારંગી રંગ. પરીક્ષામાં પૂછાય તો આપણને નામ તો ખબર હોય, આ ઝેન્થોફિલ આવે અને કેરોટીન, પણ કયા રંગમાં કયા પ્રકારનું દ્રવ્ય લખવું યાદ ન રહે. તો એક વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાનું? પીઝા. આ તો આપણને બહુ જ ભાવતા હોય. પીઝાનું નામ સાંભળતા મોંની અંદર ખૂબ જ પાણી આવી જાય. શા માટે પીઝાને યાદ રાખવાના? તો પી પરથી આવે છે પીળો રંગ અને ઝા પરથી કયું દ્રવ્ય આવે? ઝેન્થોફિલ. પીળા રંગ માટે ઝેન્થોફિલ આવે તો ઓટોમેટિક યાદ આવી જાય. નારંગી રંગ માટે કયું હોય છે? કેરોટીન. અત્યારે હાલમાં 2 જ પ્રકારના રંગ આપેલા છે. ત્યાર પછી આ હરિતકણ છે એ કઈ ક્રિયા માટે અગત્યના છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યતા ધરાવે છે. બીજા કણો છે રંગવિહીન કણો, જેમને શું કહેવાય છે? તો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તે જુદા જુદા પ્રકારે ખોરાકનો સંગ્રહ કરે છે. કયા સ્વરૂપમાં? તો સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ કરે છે. એટલે આ ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરતી અંગિકાઓ છે. આગળ જોઈએ હરિતકણની રચના. એમાંથી રંગકણોમાં જે હરિતકણ, તેમની રચનામાં શું આવેલું હોય છે? તો હરિતકણની જે બાહ્ય રચના છે એ કણાભસૂત્રની રચનાને જ મળતી આવે છે. કણાભસૂત્રની રચના કેવી હતી? તો બાહ્ય આવરણ સરળ હતું. તો આનું પણ બાહ્ય આવરણ કેવું છે? સરળ અને છિદ્રિષ્ટ. આ ઉપરાંત હરિતકણના જે આંતરિક સંયોજન છે એટલે આંતરિક આયોજન છે, એમની અંદર જુદા જુદા પટલીય સ્તરો રહેલા હોય છે, જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે.
દ્રવ્યમાં ગોઠવાયેલા છે, જેમને આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત હરિતકણો કણાભસૂત્રની જેમ જ પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 30. મીટર પ્રતિ સેકન્ડ નીચેના ટેબલમાં આપેલા માહિતીનો ઉપયોગ કરો અને પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. એટલે આપણને અહીંયા આપેલું છે નીચેના ટેબલમાં વિવિધ પ્રકારની માહિતી, જેમાં સ્થાનાંતર અને સમય આપેલું છે, જેમનો એકમ એક સાથે આપી દીધો છે મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણને શું મળશે? વેગ. જેનો સમય જુદો જુદો આપેલો છે અને સ્થાનાંતર આપેલું છે. તો આલેખનો ઉપયોગ કરીને શું કરવાનું છે? પહેલી 4 સેકન્ડ માટે, ત્યાર પછીની 4 સેકન્ડ માટે અને છેલ્લી 6 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધવાનો છે. તો વેગ શોધવાનું સૂત્ર શું છે? સ્થાનાંતરના છેદમાં સમય. જોઈએ આપણે આલેખ દોરીએ આપણે અંતર વિરુદ્ધ સમયનો. તો 2 મીટર 4 સેકન્ડ હોય, સમય જ્યારે 4 સેકન્ડ છે ત્યારે એમનું સ્થાનાંતર પણ કેટલું છે? 4 સેકન્ડ. ત્યાર પછી સમય જ્યારે 6 સેકન્ડ થાય, 8 સેકન્ડ થાય, છતાં પણ એનું સ્થાનાંતર કેવું રહે છે? 4 નું 4. ત્યાર પછી સમય 8 સેકન્ડ થાય તો એમનું સ્થાનાંતર ફરી પાછું 4 છે. સમય 10 સેકન્ડ થાય ત્યારે સ્થાનાંતરમાં વધારો થાય છે. કેટલું થાય છે? 6 સેકન્ડ. ત્યાર પછીના સમય માટે શું થાય છે? ઘટતું જાય છે. અહીંયા 24 નહીં આવે, સોરી 2 આવશે. 12 સેકન્ડ માટે 2 અને 14 સેકન્ડ માટે ફરી પાછું 2 અને છેલ્લે 16 સેકન્ડ એનો વેગ કેવો થઈ જાય છે? સ્થાનાંતર 0. તો પ્રથમ 4 સેકન્ડ માટે આપણે સરેરાશ વેગ ગણીએ. પહેલી 4 એટલે 2 થી 4 સુધી તો કેટલો વેગ થાય? તો એમનો વેગ કેટલો આવશે? 1 મીટર પ્રતિ સેકન્ડ. શા માટે? સમય લેવાનો છે 4 સેકન્ડ ને પહેલી 4 સેકન્ડમાં વેગ પણ કેટલું છે? એનું સ્થાનાંતર પણ 4. તો 4/4 એટલે 1. ત્યાર પછીની 4 સેકન્ડ માટે વેગ તો 8 પર આવી જાય. તો 4/8 એટલે શું થાય? ઉપર આવી જાય 1 એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી છેલ્લી 6 સેકન્ડ માટે વેગ શોધવાનો છે, તો એના માટે વેગ કેટલો આવશે? -1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો વેગ આપણને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ 31. 8000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 200 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા તેના 5 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન 40,000 ન્યૂટન બળ લગાવતું હોય તો પાટા દ્વારા 5,000 ન્યૂટન ઘર્ષણ બળ પણ લાગે છે. તો આ દરમિયાન લાગતું ચોખ્ખું પ્રવેગી બળ અને ટ્રેનના પ્રવેગની ગણતરી કરવાની છે. તો રેલવે એન્જિન અને 5 ડબ્બા, એન્જિન સાથે 5 ડબ્બા છે, એમનું કુલ દળ શોધીએ તો કેટલું થાય? એન્જિનનું દળ આપણને કેટલું આપેલું છે? 8,000. સાથે એક ડબ્બાનું દળ કેટલું છે? 2,000. એવા કેટલા ડબ્બા છે? 5. તો 5 ગુણ્યા 2,000, એમાં કેટલા ઉમેરવાના? 8. એટલે કુલ દળ કેટલું થશે આખી ટ્રેનનું? 18,000 કિલોગ્રામ. ત્યાર પછી એન્જિન વડે જે બળ લાગે છે એ કેટલું છે? 40,000 ન્યૂટન. આ ઉપરાંત પાટા વડે ઘર્ષણ બળ લાગે છે ગતિનો વિરોધ કરવા, કેટલું છે? 5,000 ન્યૂટન. તો ટ્રેન ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું હોય? તો બળ એન્જિન વડે લાગતું બળ અને પાટા વડે લાગતું ઘર્ષણ બળ બંનેની બાદબાકી કરીએ તો 40,000 - 5,000 એટલે ચોખ્ખું બળ કેટલું થશે? 35,000 ન્યૂટન. બીજું શોધવાનું છે ટ્રેનનો પ્રવેગ. તો આપણી પાસે સૂત્ર છે F = ma. F = ma માં પ્રવેગને કરતા બનાવીએ તો શું થાય? બળના છેદમાં m જતું રહે એટલે ચોખ્ખું પ્રવેગી બળ છેદમાં રેલવે એન્જિન અને 5 ડબ્બાઓનું કુલ દળ. તો ચોખ્ખું પ્રવેગી બળ તો હમણાં આપણે આગળ જ જોયું કેટલું આવ્યું? 35,000 અને આપણે જે સરવાળો કર્યો તો કુલ બળ કેટલું થતું હતું? 18,000. છેદ ઉડાડીએ તો અનુક્રમે આપણને આન્સર કેટલો મળે છે? 1.944 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ 32. જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગની તુલના કરો. એટલે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો તફાવત જોવાનો છે. જોઈએ સેન્દ્રિય ખાતરમાં શું હોય છે? તો એ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે છે, જ્યારે રાસાયણિક ખાતરો માત્ર શું ઉમેરે છે? ખનિજ પોષકો. સેન્દ્રિય ખાતર કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો, જ્યારે રાસાયણિક ખાતર માત્ર ને માત્ર ખનિજ પોષકો. જો સેન્દ્રિય ખાતરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ તો સૂક્ષ્મજીવો અને અળસિયાઓને શું થાય છે? ખોરાક પ્રાપ્ત થાય છે. પરંતુ રાસાયણિક ખાતરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ તો સૂક્ષ્મજીવો અને અળસિયાને નુકસાન પહોંચી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ. તે ભૂમિમાં
આ ઉપરાંત સેન્દ્રિય ખાતર છે એ કાર્બનિક દ્રવ્યો ઉમેરીને જમીનની ફળદ્રુપતા વધારે છે, જ્યારે રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ કરીએ તો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. સેન્દ્રિય ખાતરના ઉપયોગથી રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થાય છે અને ચીકણી જમીનમાં જે પાણી એકત્ર થતું હોય એ પાણી એકત્ર થતું અટકે છે. જ્યારે રાસાયણિક ખાતર પાણીમાં ઓગળી જાય છે અને પાણી સાથે જ વહી જાય છે, પરિણામે શું થાય છે? જલ પ્રદૂષણ પ્રેરે છે, એટલે પાણીનું પ્રદૂષણ કરે છે. ત્યાર પછી ભૂમિનો ભેજ જાળવી રાખે છે અને ભૂમિનું ક્ષારણ થતું અટકાવે છે, જ્યારે રાસાયણિક ખાતર જમીનને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષારણ ઝડપથી થાય છે. આમ સેન્દ્રિય ખાતર જૈવિક ખાતર હોવાથી રાસાયણિક ખાતરની તુલનામાં ભૂમિની ફળદ્રુપતા વધારવા અને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે ઉપયોગી થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ ડી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોમાં ઉત્તર લખવાના હોય છે. દરેક પ્રશ્નના 4 ગુણ હોય છે. કોઈ પણ 2 પ્રશ્ન પૂછાય છે જેમના ટોટલ માર્ક્સ છે, કોઈ પણ 2 લખવાના હોય છે જેમના ટોટલ માર્ક્સ છે 8. પ્રશ્ન 33, શું આપેલું છે? નિધિ બજારમાંથી નેઇલ પોલિશની ખરીદી કરે છે પરંતુ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકતી નથી. ઉપયોગ નથી કરતી, પરિણામે શું થાય છે? નેઇલ પોલિશ સુકાઈ જાય છે, એને ડસ્ટબિનમાં નાખી દે છે. તેની મિત્ર તૃપ્તિ તેને આ સુકાઈ ગયેલી નેઇલ પોલિશ રિમૂવર ઉમેરીને તેમને હલાવવાની સૂચના આપે છે. એટલે એવું કહે છે કે એમાં તું રિમૂવર ઉમેરી દે અને થોડી વાર હલાવ, તો એ નેઇલ પોલિશ જેવી પહેલા ચાલતી હતી એવી ચાલતી થઈ જાય છે. તો નિધિ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેની નેઇલ પોલિશ ફરીથી ઉપયોગી થાય છે, એટલે ફરીથી વાપરવા લાયક બને છે અને તૃપ્તિનો શું માને છે? આભાર માને છે. આપણને એક પેરેગ્રાફ સ્વરૂપમાં, એક સ્ટોરી સ્વરૂપમાં વાર્તા આપેલી છે, એમના પરથી આપણે જવાબ લખવાના. શું કહે છે? તો નેઇલ પોલિશમાં વપરાયેલો દ્રાવક કયો છે? દ્રાવક તરીકે કયો પદાર્થ વપરાય? તો કયો દ્રાવક વપરાય છે? એસીટોન. પદાર્થનું નામ શું છે? એસીટોન. ત્યાર પછી બીજો સવાલ શું પૂછે છે? શા માટે નેઇલ પોલિશની શીશીને હવાચુસ્ત રીતે બંધ રાખવી જોઈએ? આપણે એને બંધ શા માટે રાખવી જોઈએ? કારણ કે જો બંધ યોગ્ય રીતે રાખવામાં ન આવે તો જેમાં દ્રાવક એસીટોન વાપરેલો છે એમનું શું થઈ જાય છે? બાષ્પીભવન થઈ જાય છે અને તે શું થાય છે? સુકાઈ જાય છે. દ્રાવક એમાંથી ઉડી જાય, બાષ્પીભવન થાય, પરિણામે શું થાય? સુકાઈ જાય છે. ત્રીજો સવાલ, આ દ્રાવણમાં રહેલા રંગકોને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? એમને અલગ કરવાની પદ્ધતિ કઈ છે? તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, જેમના દ્વારા આ પદાર્થોને શું કરી શકાય છે? અલગ કરવામાં આવે છે. ત્યાર પછી એમાં રહેલા દ્રાવણમાંના દ્રાવક એટલે એસીટોનનું ઉત્કલન બિંદુ જણાવો. એસીટોનનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો એનું ઉત્કલન બિંદુ છે 55°C. આથી ગરમીની સિઝનમાં અથવા તો ખુલ્લી રાખેલી હોય તો શું થાય? સરળતાથી ઉડી જાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન 34, પ્રવેગનું માત્ર ને માત્ર સૂત્ર લખવાનું છે. સૂત્ર લખીને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવવાની છે. સાથે સાથે પ્રવેગનો એકમ લખવાનો છે અને જણાવવાનું છે સદિશ રાશિ છે કે અદિશ રાશિ. જો એ પ્રવેગનું સૂત્ર શું થાય? તો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. ત્યાર પછી જો ગતિમાન પદાર્થનો ટી બરાબર 0 સમયે વેગ, પ્રારંભિક વેગ 0 સમય એટલે પ્રારંભિક વેગ u હોય અને ટી બરાબર ટી સમયે વેગ એટલે અંતિમ વેગ જો એમનો v આપેલો હોય તો પદાર્થનો પ્રવેગ એ નીચે મુજબ લખી શકાય છે. એટલે પ્રવેગ એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં આવશે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આગળ જોઈએ, અંતિમ વેગ હતો v અને પ્રારંભિક હતો u, તો v માઇનસ u ના છેદમાં ટી માઇનસ શરૂઆતમાં સમય 0 એટલે ટી માઇનસ 0. તો સૂત્ર આપણને આવું પ્રાપ્ત થાય છે v માઇનસ u ના છેદમાં ટી. કોના બરાબર? પ્રવેગ એ બરાબર. ઉપરના સૂત્ર પરથી નીચેના 2 મહત્વના મુદ્દાઓ ફલિત થાય છે. કયા મુદ્દા? પહેલું, જો v ગ્રેટર ધેન u એટલે અંતિમ વેગ વધારે હોય, એટલે જો પદાર્થ સમયની સાથે એના વેગમાં શું થતો હોય? વધારો થતો હોય, તો પ્રવેગનું મૂલ્ય હંમેશા કેવું મળે છે? ધન મળે છે. આથી પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે? તો પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. અને આ પ્રવેગની દિશા કોની દિશામાં હોય છે? તો વેગની દિશામાં જ જોવા મળે છે. પરંતુ બીજી પરિસ્થિતિ v લેસ ધેન u એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં સતત શું થતો હોય? ઘટાડો થતો હોય, તો પ્રવેગનું મૂલ્ય કેવું મળે? ઋણ. અને એમનું મૂલ્ય પરંતુ તેનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે. પ્રવેગનું મૂલ્ય કેવું આપણને પ્રાપ્ત થાય છે? ઋણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ, અહીં પદાર્થ
પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. અને અહીં જે પ્રવેગની દિશા છે, વેગની કઈ દિશામાં હોય છે? વેગની હંમેશા વિરુદ્ધ દિશામાં જ જોવા મળે છે. પ્રવેગનો એસઆઈ એકમ કયો થાય? તેમનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તેમને લખવામાં આવે છે મીટર ઇન્ટુ સેકન્ડ -2. એનો સીજીએસ એકમ જોવો હોય તો આમના નાના એકમો, મીટરનો સેન્ટીમીટર અને સેકન્ડનો તો સેકન્ડ, એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અને આ પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, કારણ કે એમની દિશા વેગના ફેરફારની દિશામાં જ આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 35. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો પાક ઉત્પાદન ઉપર અસર કરતા વિવિધ પરિબળો દ્વારા નુકસાન થઈ શકે છે. જૈવિક પરિબળોમાં આવે છે કીટકો, કોતરી ખાનારા ઉંદર, પક્ષીઓ, ફૂગ, ઈતરડીઓ અને અન્ય પ્રકારના જીવાણુઓ. જ્યારે અજૈવિક પરિબળોમાં સમાવેશ થાય છે ભેજ અને તાપમાનમાં. આ બંને પરિબળોને કારણે જે કૃષિ ઉત્પાદનો હોય છે, એટલે અનાજનો પાક હોય છે, એમની ગુણવત્તામાં ઘટાડો થાય છે, સાથે સાથે વજનમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત નબળી અંકુરણ ક્ષમતા, એટલે એમને વાવો તો એમાંથી ઝડપથી કોઈ પણ વનસ્પતિ ઉગી શકતી નથી. આ ઉપરાંત નિપજોનો રંગ દૂર થાય છે. વગેરે કારણોથી ઉત્પાદનની શું થાય છે? બજાર કિંમત ઘટી જાય છે. અને આવી વિવિધ રીતે શું કરે છે? પાકને નુકસાન પહોંચાડે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શંખનાદ સિરીઝનું પ્રશ્નપત્ર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગળના લેક્ચરમાં આપણે શંખનાદ સિરીઝનું પ્રશ્નપત્ર 3 જોવાનું બાકી છે, એ જોવાના છીએ. અસ્તુ. જય હિન્દ.